અરે આમ નહીં કરવાનું, ત્યાં નહીં જવાનું, જો બગાડી દીધું ને બધું. શું તમે પણ આખો દિવસ તમારા બાળક ઉપર આવી જ રોકટોક કરીને ટકટક કર્યા કરો છો? જો તમને એમ હોય કે આવું કરવાથી તમારું બાળક એકદમ સ્માર્ટ અને ડાહ્યું બની જશે તો થોભી જાઓ. તમે જ તમારા બાળકનો વિકાસ રોકી રહ્યા છો. ચલો તમને બાળ વિજ્ઞાનની એકદમ કડવી પણ સાચી વાત જણાવો. જ્યારે તમે બાળકને વારે વારે ટોકો છો ત્યારે તેના મગજમાં એક અદ્રશ્ય ડર બેસી જાય છે. એ કંઈ પણ નવું વિચારવા અથવા તો કરતા પહેલા એવું જ વિચારશે કે જો હું આમ કરીશ તો મમ્મી પપ્પા મને ખીજાશે. આ ડર તેના મનમાં રહેલી જિજ્ઞાસા અથવા તો આતુરતાને ત્યાં ને ત્યાં જ મારી નાખે છે. પરિણામ, બાળક સ્માર્ટ બનવાને બદલે એકદમ ડરપોક અને કન્ફ્યુઝ બની જાય છે. યાદ રાખો, ખરી સ્માર્ટનેસ રોકટોકથી નહીં પણ ભૂલો કરીને એને સુધારવામાંથી આવે છે. તમારું કામ બાળકને માર્ગદર્શન આપવાનું છે, એમને પાંજરામાં પૂરવાનું નથી. એમને થોડી છૂટ આપો, જાતે જ એને પડવા દો અને એને જાતે જ ઊભો થવા દો. આજથી જ આ ટકટક બંધ કરી જુઓ. તમારું બાળક કેટલું અદ્ભુત રીતે ખીલી ઉઠે છે એ જોઈને તમે જ ચોંકી જશો.